Standard 6 Mathematics chapter number 3 playing with numbers. Okay, so in this lecture in this chapter we have to learn about the factor multiples. Okay, so first activity is one marble in each row. Okay, तो आ row है, this is a row and this is a column, this is a row. So each marble on a row 1 2 3 4 5 6 marble in a row. So number of row are 6. Okay, so how can we write this 1 into 6? Because the number of marble કેવી છે એક જ છે, રો કેટલી છે આની એક જ છે, કેટલી છે 6, તો 6 થઈ ગઈ. ઓકે, 2 માર્બલ ઇન ઈચ રો. સો આપણે શું 2 માર્બલ છે ને અને ઈચ રોમાં ગોઠવવાની છે. તો 1 2 1 2 1 2 તો 3 ટાઈમ થઈ જશે 1 2 3, કારણ કે આનું અરેન્જમેન્ટ કેવું પૂરું થઈ જાય 1 2 3 4 5 6 6 ટાઈમ થઈ ગયું છે. અને ઈચ માર્બલ કીધેલું શું કીધું, ઈચ માર્બલ ઇન 2 રો. સો 2 માર્બલ ઇન રો, બરાબર. આ કોલમ હતું, સોરી રો હતી અને આ 2 રોમાં છે, બરાબર. 1 2 અને 3 2 2 છે એટલે 6 થઈ ગયા, એટલે 2 into 3. આ 2 શું છે, માર્બલ નંબર ઓફ માર્બલ છે, અને આ શું 3 શું છે, રો છે. દેટ મીન્સ કે 6 થઈ ગયા. હવે જો 3 માર્બલ ઇન એ રો, તો 1 2 3 1 2, તો શું છે નંબર ઓફ રો કેટલી છે 2 છે, 1 અને 2. તો માર્બલની સંખ્યા કેટલી છે 3 છે, તો નંબર ઓફ રો ઇઝ 2 અને માર્બલની નંબર ઓફ માર્બલ તો 3 6 થઈ ગયા છે. હવે જુઓ કે રો આપણે એક જ રો લીધી છે, આને શું લીધી છે એક જ રો લીધી, તો નંબર ઓફ રો 1 અને શું થાય કે ટોટલ સંખ્યા કેટલી થઈ જશે 6 છે, તો 1 into 6 6. ઓકે, તો આ શું છે, તો એક પ્રકારનું તમે જુઓ કે 6 equal 1 into 1 into 6 6 6 2 into 3 6 3 into 6 6 1 6. આ શું છે કે આ એક જ પ્રકારની માર્બલ 6 જે માર્બલ હતા પણ એને ડિફરન્ટ વેમાં શું કર્યા છે, ગોઠવણી કરી છે, સેટઅપ કર્યા છે, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ 1 હતા એ 6 થઈ ગયા હતા, કારણ કે શું હતું આ 6 માર્બલ હતા એક જ રોમાં ગોઠવવાના હતા. પછી શું કીધું કે 2ની રો બનાવવાની છે, એટલે આપણે 2ની રો બનાવી તો કેટલા થાય 3 માર્બલ ગોઠવાયા 2 2 2 3. પછી એમ કીધું 6 માર્બલ છે તો એની 3ની રો બનાવવાની છે, તો 1 2 અને 3, તો શું કહે 2 રો બને છે, બરાબર છે. ઇન્ટરચેન્જ થતું રહે છે, બરાબર છે. ફેક્ટર્સ એન્ડ મલ્ટિપલ્સ. ઓકે, તો આ જે છે અહીંયા ડાયરેક્ટ જ સમજી લેવાનું છે, બરાબર છે. અહીં એક વસ્તુ સમજાયેલું છે કે 20, તો એના 4 5 20. ઓકે, તો શું થાય 4 અને 5 શું છે ફેક્ટર છે, અને 20 શું છે મલ્ટિપલ છે. તો આ બેનું જે 4 ફેક્ટર છે અને 5 ફેક્ટર છે, આનું મલ્ટિપલ કરો જે 20 આ આપણું શું છે મલ્ટિપલ છે, બરાબર છે. હવે એવું એમ કહું કે 35 અને 35, તો કેવી રીતે લખાય 7 into 5, તો 7 અને 5 શું છે ફેક્ટર છે અને 35 શું છે મલ્ટિપલ છે. તો મારે એમ કહેવાય કે અહીંયા જુઓ કે 4 ઇઝ અ મલ્ટિપલ ઓફ 20, અથવા 4 ઇઝ અ ફેક્ટર ઓફ 20, 5 ઇઝ અ ફેક્ટર ઓફ 20. અને એમ કેવું હોય તો એમ કહેવાય કે 20 ઇઝ મલ્ટિપલ ઓફ 4, એટલે 4નો મલ્ટી ગુણાંક છે, પેલો ભાગ છે, બરાબર છે. તો એ જ રીતે આપણે ભણવાનું છે. અહીંયા એક્સરસાઇઝ નંબર એક્ઝામ્પલ નંબર 1 છે, રાઇટ ઓલ ધ ફેક્ટર ઓફ 68. તો 68ના જો છે ને આપણે ફેક્ટર બધા જ લખવાના. તો 68 જે છે 68 1 68, તો તમારે કોઈ બી નંબર હોય ને તો 1 તો બધાનો ફેક્ટર છે અને છે જ, એટલે કોઈ બી સંખ્યા લખો, દાખલા તરીકે 1000 લે, એક્ઝામ્પલ 1000 લઈ લો, 1000, તો 1000 1 1000. ઓકે, તો 1 તો બધાનો ફેક્ટર છે જ. હવે 68 છે એના પાર્ટ પાડવા શું કરવાનું, તો એને ભાગી નાખો 2 વડે, તો કેટલા મળે 60, 2 વડે ભાગશો એટલે 64 into 2. ફરી 3 તો શું છે ઇવન સંખ્યા છે, ઓડ સંખ્યા છે, ઓડ, તો એને તો પાર્ટ નહીં ચાલે, ભાગ નહીં ચાલે, એટલે શું 4 વડે ચલાવવું પડશે. 74 જા અને 4 70 જા. તો આ તમે જુઓ કે 1 છે, ફરી 4 છે, 7 છે, 68 છે, 2 છે, 34 છે, 7 તો આવી ગયા છે, 4 પણ અહીંયા આવી ગયા. તો આ શું થયા છે 1 2 4 70 30 અને 68, આ બધા છે ફેક્ટર્સ છે, શાના 68ના. પછી આ 36 છે, તો 36 છે, 36 1 જા 36, એ તો ફેક્ટર છે. પણ 2નો ટેબલ બોલો, 18 2 જા. પછી એ રીતે તમારે ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલ મેથડ શીખવાડી દઉં છું
કે જો અહીંયા જુઓ કે 36 હતા, તો 36 × 36 તો છે જ. હવે 36 છે અને ડિવાઈડ 2 તો 2 1 જા 2 1 6 8, તો આ શું થઈ ગયા 18 2 જા થઈ ગયા, બરાબર છે. 36 હજુ રહ્યા તો 3નો ટેબલ આવ્યો, 2 પછી 3 આવ્યો તો 3 1 જા 3 0 6 2, દેટ મીન્સ કે 12 3 જા. હવે 36 4 લઈ લો, કારણ કે 3 ફરી 4 આવે ને, 36 4 આપણે વારાફરતી કરી જોઈએ તો 3 4 9 જા 36 છે એટલે 4 9 4 જા, ફરી 4 પછી 5 આવે છે. 5 જે છે એ ઓડ નંબર છે તો પાર્ટ નહીં ચાલે. 6 જો 6 6 જા 36 એટલે 6 6 જા 6 6 જા 36 લખાઈ ગયું છે. એમ ફરી 7 તો પાર્ટ નહીં ચાલે, 9 તો ચાલશે. કેવી રીતે 9 4 જા, બરાબર છે. એ રીતે છે કે ચેક કરવાનું છે. તો આપણને શું મળશે, એના ફેક્ટરાઇઝ મળશે, બરાબર છે. તો અહીંયા શું છે કે એક્ઝામ્પલ, તો રાઇટ અ 5 મલ્ટિપલ ઓફ 6, તો આપણે 6ના મલ્ટિપલ લખવાના છે. એટલે 6 1 જા 6 6 2 જા 12 6 3 જા 8, તો 1 2 3 4 શું તેના મલ્ટિપલ લખવાના હતા, એટલે ગુણાંક લખીએ આપણે, બરાબર છે. તો આ થઈ ગયું છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 3.1. તો 3.1માં શું છે કે આપણે છે ને રાઇટ ઓલ ધ ફેક્ટર ધ ફોલોઈંગ નંબર્સ. તો આ જે ફર્સ્ટ છે એ છે 24 છે, તો શું છે 24 1 જા 24 એ તો આવે જ. ફરી 24 છે એટલે 2 વડે ભાગ ચલાવવો પડશે. 24/2 વી વિલ ગેટ 12 12 × 2. ઓકે, ફરી 3 વડે પાર્ટ કરી જોવાનો છે, તો કરતાં શું મળશે 8 × 3. હવે 20 છે તો 4 × 6 વી વિલ ગેટ 60 24. ઓકે, 6 4 જા લખો, 4 6 જા લખો. હવે આપણે શું લખો, ફેક્ટર લખવાના હતા. તો 1 છે 2 છે 3 છે, પછી 4 છે 6 છે, ફરી 8 છે, ફરી 12 છે અને 24 છે, બરાબર છે. એ જ રીતે શું છે 15 છે, બરાબર છે. 15ના ફેક્ટર કેટલા છે, 15 1 જા 50 અને 3 5 જા 15 અને 5 3 જા 15, એટલે 3 5 જા 15 અને 5 3 જા 15, 15 1 જા 15 5 1 150 1 15 જા 15. ઓકે, તો એ ફેક્ટર કેટલા છે, 1 છે 5 છે 3 છે અને 15 છે. આ ધીસ આર શું છે, ઓલ ધ ફેક્ટર ઓફ 15. ઓકે, તો પછી એના પછી 21. ઓકે, 21 છે એટલે 21 1 જા 21, 21 છે એટલે 3 × 7 21. ઓકે, તો 1 3 7 અને 21 શું છે કે ફેક્ટર છે 21ના. ઓકે, દેન આફ્ટર 27 1 જા 27, 27 છે 9 3 જા 27. ઓકે, હવે આગળના તમે ઘડિયા બોલશો, ટેબલ્સ બોલશો, 27 ક્યાંય નહીં આવે, બરાબર છે. સો મલ્ટિપલ ફેક્ટર કેટલા 1 છે 3 છે 9 છે 27 છે. ઓકે, દેન આફ્ટર 12 છે. ઓકે, તો 12માં શું છે 12 1 જા 12, 2નો ટેબલ 2 6 જા, 3નો ટેબલ 3 4 જા અને 6ના ટેબલ એટલે 2 6 આવી ગયા એટલે વાંધો નહીં. એટલે 1 આવી ગયો, પછી 2 આવી ગયો, 6 આવી ગયો, 4 આવી ગયો, 3 આવી ગયો અને 12 આવ્યો. તો અહીંયા જુઓ કે 2 6 જા 12 આવે છે, 6 2 જા 12 આવે છે, બરાબર. 2 અને 6 બે વાર આવે છે, તો આપણે એક જ વાર લખવાનું છે અને બરાબર છે. પછી 20 છે, બરાબર છે. 20 એટલે 21 જા 20, 2 10 જા 20, 5 4 જા 20, 3ના ટેબલમાં નહીં આવે એટલે 1 2 4 5 10 20, 1 2 4 5 20. આ શું, ધીસ આર ધ મલ્ટિપલ ફેક્ટર. સોરી, તેના આફ્ટર કયું છે 18 છે, બરાબર છે. સો 18 1 જા 18, 9 2 જા 18, 6 3 જા 18, તો 1 2 3 6 9 18 શું છે ફેક્ટર છે 18ના, બરાબર છે. એટલે ટૂંકમાં જોવાનું આપણે કોઈ સંખ્યા ખબર ના પડે તો વારાફરતી લેવાનું. પહેલાં 1 વડે ડિવાઈડ કરવાનું, 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 વડે 6, બરાબર છે. જ્યાં સુધી આ આવડવા માટે તમને છે ને ખરેખર ટેબલ આવડવા જોશે. ટેબલ આવડશે એટલે તમને શું થઈ જશે, આખી જે વસ્તુ જે છે આવડી જશે, બરાબર છે. હવે જુઓ 23 શું છે કે તમે ટેબલ બોલો તો 23 તમે 1 થી 10ના ટેબલ બોલશો, 23 ક્યારેય નહીં આવે. તો 23 ક્યારે આવશે,
આપણને બધાને ખબર જ છે કે કોઈ પણ સંખ્યા છે ને એક જોડે તો મલ્ટિપલ થાય ને થાય, એક તો ફેક્ટર હોય ને હોય જ. તો આપણે શું લખ્યું છે, એ સંખ્યા પોતે છે, દેટ મીન્સ કે 20 ઇન્ટુ 1, 20 1 30, 23 1 23. ઓકે, અને ફરી લાસ્ટ છે કયું છે 36. તો 36 છે આપણે એક્ઝામ્પલમાં જોયેલું છે, બરાબર છે. ત્યાં મલ્ટિપલ કેટલા થશે, ફેક્ટર કેટલા થશે, 1 2 3 6 9 4 12 18 અને 36, બરાબર છે. હવે જો ક્વેશ્ચન 2 છે, બરાબર. રાઇટ અ 5 મલ્ટિપલ ઓફ, ઓલો શું કરવાનું છે, એના 5ના ગુણકમાં 1 જે પણ આવતા હોય પહેલાં 5ના ટેબલમાં પહેલાં જે 5 આવતા હોય એ લખવાના છે. મલ્ટિપલ કીધા છે, ફેક્ટર કીધા નથી. મલ્ટિપલનો અર્થ થાય છે ગુણવું, બરાબર છે. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25. તો આ કરું 5 10 15 20 25, these are the multiple of 5. ઓકે, then other one be 8. તો 8ના 5 મલ્ટિપલ લખવાનું, 8 1 8 8 2 16 8 3 24 8 4 34 32 8 5 14, બરાબર છે. શું છે 8 16 24 32 14, these are the multiple of 8. Third one 9 9 1 9 9 2 8 9 3 27 9 4 36 9 5 45. તો 9 8 18 27 36 and 40, these are the multiple of 9. Okay, question 3, match the item in a column 1 with a column 2. તો કોલમ 1 છે એમાં આપેલું છે 35 15 60 20 and 25. અહીં આપેલું છે બી, તો એનું શું છે, મલ્ટિપલ છે કે ફેક્ટર છે આપણે એટલે શોધવાનું છે, બરાબર છે. તો 35 છે, તો 35 અહીંયા મલ્ટિપલ ઓફ 8 મલ્ટિપલ ઓફ 7 મલ્ટિપલ ઓફ 70 ફેક્ટર ઓફ 30 ફેક્ટર ઓફ 50 ફેક્ટર ઓફ 20. તો આપણે શું કરીએ કે આપણે મલ્ટિપલ શોધવાનો છે, એટલે 7 5 35. તો 7 જે છે અહીંયા 7 આપેલો છે, બરાબર. 7 મલ્ટિપલ થઈ ગયો 35નો, બરાબર છે, પૂરું, બરાબર છે. 15 છે, તો 15નો ફેક્ટર છે, બરાબર. તો આપણે લખીએ ફેક્ટર ઓફ 30, ભાગ છે ને 15 એનો, મલ્ટીપલ ગુણાંક હતા, બરાબર છે. ફેક્ટર છે 30ના ભાગ 15 શું છે, પાર્ટ છે, ફેક્ટર છે 13નો, બરાબર છે. 16, તો 16 શું છે, મલ્ટિપલ ઓફ 8 8 2 16, તો આ 16 શું છે, મલ્ટિપલ થઈ ગયા 8ના. 20, તો ફેક્ટર ઓફ 20. હાઉ કેન વી રાઇટ ફેક્ટર, 21 20 55 25, તો 25નો ફેક્ટર કેટલો છે, 25 2 15. ઓકે, પછી જોઈ લો ફાઇન્ડ ઓલ મલ્ટિપલ ઓફ 9 અપ ટુ 100. દેટ મીન્સ કે 9 1 9 9 2 એટલે 9નો મલ્ટિપલ લેવાનો છે ઇન બિટવીન 9 ટુ 100, એટલે 9 1 9 9 9 1 9 9 2 18 9 3 20 9 4 32 9 4 54 9 6 54 9 7 63 9 8 72 9 9 81 9 10 90 9 11 99. હવે પછીનું 9 12 ચાલે તો 180 થાય છે, એ શું છે 100 કરતાં મોટા છે, બરાબર છે. હવે જુઓ અહીંયા સમજાવ્યું હતું, બરાબર છે. તો આ શું છે કે 4 અને 5, તો 4 અને 5 શું ફેક્ટર્સ છે, અને 20 શું છે, મલ્ટિપલ છે, બરાબર છે. તો અહીંયા જુઓ કે આપણે અહીંયા લખાય 20 ઇન્ટુ 1, દેટ મીન્સ કે શું છે 20 શું છે, ફેક્ટર છે 20નો, કહેવાય કે ના કહેવાય. પછી જે 16 છે 75, તો 35 છે, તો 35 દેટ મીન્સ કે 7 ઇન્ટુ 5, તો 7 શું છે, મલ્ટિપલ છે, ગુણાંક છે 35નો, એના ગુણાકારમાં આવે છે, એ રીતનું છે, બરાબર છે બધું. હવે જુઓ અહીંયા જોશો કે અહીંયા છે ને એક વસ્તુ શીખવાડે છે કે ઓડ અને ઇવન, બરાબર છે. ઓડ એટલે શું,
ઓડ એટલે એકી સંખ્યા, ઇવન એટલે બેકી, ઓડ એટલે એકી સંખ્યા અને ઇવન એટલે બેકી સંખ્યા. એટલે ઓડે કયા સંખ્યાઓ આવે છે કે 1 3 7 9 11. બરાબર છે. કોઈ પણ સંખ્યા છે એની પાછળ 1 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 9 આવે, એ બધી સંખ્યા કેવી છે? ઓડ સંખ્યા છે. ઇવન એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. બાકી 2 4 6 2 4 6 8 10 these are the even numbers. ઓકે, સો કોઈક સંખ્યા લઈ લો. બરાબર છે. 21 છે. હવે 21 જે છે એ કેવી છે? એનો પાછળનો અંક કેવો છે? 21નો એકમનો અંક તો 1 છે. 1 ઇઝ અ ઓડ નંબર. તો ઓડ નંબરમાં એનો ભાગ ચાલશે 21 × 21. પછી બીજી કયા સંખ્યા? 2 વડે નહીં ચાલે, કારણ કે 2 કેવી છે? ઇવન સંખ્યા છે. બરાબર છે. 21 છે એટલે ઇવન સંખ્યા જોવી પડશે, ઓડ સંખ્યા જોઈએ. તો 1 પછી કયા આવશે? 2 ના આવે, 3 આવે છે. 3 વડે પાર્ટ એટલે 3 × 7. ફરી 4 કયા છે? ઇવન છે. 5 ઓડ છે, પણ ઓડથી ભાગ ચાલશે નહીં. 5ના ટેબલમાં ક્યારે પણ 21 આવતા નથી, એટલે પછી શું કરવું પડશે? 7 6 શું છે? ઇવન છે, એટલે આમ બી પાર્ટ ચાલવાનો નથી. પછી 7 તો 7 3 × 21. ઓકે, પછી પાછળના જે ટેબલ છે 8 છે, 9 છે, એ કોઈ પણ સંખ્યામાં, એ કોઈ પણ ટેબલમાં 21 આવતા નથી. બરાબર છે. તો આ તો આપણું 3.8. બરાબર છે. પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે પ્રાઇમ અને કમ્પોઝિટ નંબર વિશે ભણીશું. બરાબર છે. હવે જોઈ લો કે ફેક્ટર અને મલ્ટિપલ વિશે તો અહીંયા ભણ્યા હતા. બરાબર છે. હવે જોઈ લો કે 4 છે. બરાબર, 4 1 4, 4 2 2, 2 2 2. બરાબર છે. તો 1 અને 2 and 4 આર એક્સ્ટ્રેક્ટ ડિવિઝર ઓફ 4. બરાબર છે. એટલે 4ને ભાગી શકાય છે. આ એને ભાજક છે એમ, 4ના ભાજક છે એમ. ડિવિઝર એટલે ભાજક, ડિવાઇડેડ એટલે ભાજ્ય. બરાબર, 4ના ભાજક છે. કયા કયા? 1 4 પોતે અને 2. બરાબર છે. એટલે આ નંબર ફેક્ટર કહેવાય, 4ના ફેક્ટર કહેવાય. આને શું કહેવાય? એના ભાગ કહેવાય. એટલે 1 2 4 શું છે? ફેક્ટર કહેવાય છે. હવે અહીંયા જોઈ લો, તમને શીખવાડી દઈએ વધારે. બરાબર છે. 20 છે. 20 તો 20ના ભાગ કેટલા પડે? 20 × 1, 20 = 10 × 2. 4 છે. 4 × 5, આટલા જ ભાગ પડશે. બરાબર. તો 1 છે, 2 છે, 4 છે, 5 છે, 10 છે. એને વડે આપણે ભાગવા હોય ને, આને ડિવાઈડ કરવા હોય ને 20ને તો થાય. તો આ બધા જે સંખ્યા જે છે ને ડિવાઈડર કહેવાય, ડિવાઇઝર. અને આને ફેક્ટર પણ કહેવાય. બરાબર છે. અને 20ને શું કહેવાય? ઉલટું કે આને મલ્ટિપલ કહેવાય. આ બધાનો મલ્ટિપલ 20 છે અને આ બધાનો ફેક્ટર, આ બધાના ફેક્ટર છે આ. બરાબર. એકબીજાનું શું છે? પૂરક વસ્તુ છે, ઉલટું વસ્તુ છે. બરાબર છે. ખબર પડી કે નહીં? બરાબર. તો આપણું જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે શું કરવાનું છે? આ જ કરવાનું છે. બરાબર છે. ક્વેશ્ચન છે, રિમાઇન્ડર ટર્મ છે, એ બધાનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. ઓકે, ચાલો. હવે તમને જોઈ લો, હવે થોડુંક હોમવર્ક આપવું પડશે મારે. તમારે છે ને એક્સરસાઇઝ 3.1 છે ને, એની અત્યારે તો PDF તમને મળી જ જશે. બરાબર છે. પરંતુ તમારે એક્ઝામ્પલ નંબર 1 છે 68 વાળો એ, પછી એક્ઝામ્પલ નંબર 2 છે ફાઇન્ડ ધ ફેક્ટર ઓફ 36 એ, અને રાઇટ ધ 5 મલ્ટિપલ ઓફ 6. બરાબર છે. આ બધા જે ફેક્ટર્સ છે એ બધા શું કરવાના છે? એ બધું તમારે લખવાનું છે. અને હું તમને એક્સરસાઇઝ નંબર 3.1ને PDF પર મોકલી દઈશ. બરાબર છે. એ પણ તમારે શું લખવાનું છે? અંદર લખવાનું છે. ખબર પડી? અને આ જે ચેપ્ટર છે એને લગતા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે મને પૂછી શકો છો. અને જો તમારે વધારે કરવું હોય તો બીજા કોઈ પણ રેન્ડમલી તમારે નંબર લઈ લેવાના છે. આ બહુ મજા આવે એવું ચેપ્ટર છે. એટલે તમારે કોઈ પણ એવા રેન્ડમલી નંબર લઈ લેવાના છે અને એ નંબરને તમારે જાતે એના ફેક્ટર અને કોનો મલ્ટિપલ છે એ જાતે કરી જોવાનું છે. બરાબર છે. આ તો આપણા આજના દિવસ પૂરતું આટલું જ હતું. બરાબર છે.
કોને ખબર ના પડે તો પૂછી જોજો, બરાબર. થેન્ક યુ.